સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ પિરિયડમાં શું કર્યું હતું તમને બધાને યાદ છે ને? હા, આપણે લાસ્ટ પિરિયડમાં એકમ 11 એક જાદુઈ પત્રનો પાઠનો અભ્યાસ કરેલો, તેમના અભ્યાસ અને સ્વાધ્યાય વિશે પણ ચર્ચા કરેલી. અને લાસ્ટ પિરિયડમાં મેં તમને હોમવર્કમાં લેસન 11 એટલે કે 11મા પાઠનો અભ્યાસ અને સ્વાધ્યાય બંને ગુજરાતીની બુકમાં લખવાનું પણ કહેલું. તમારું બધાનું જ હોમવર્ક થઈ ગયું હશે. થઈ ગયું છે ને? હા, તો ચાલો આજે આપણે આપણા અભ્યાસક્રમમાં આગળ વધીએ તો આપણે એકમ 12ની વાત કરશું. આપણે એકમ 12ની વાત કરીએ તેમનાથી પહેલાં તમે મને એ કહો કે તમે બધા જ રામાયણ જાણો છો? હા, સરસ. બધા જ તમે જ્યારે નાના હશો ને અત્યારે પણ આપણે જોતા હોઈએ છીએ કે ટીવી પર પ્રસારિત થતા રામાયણ જેવી ધારાવાહિકો આવતી હોય છે, તો તમે બધાએ જોતા હશો અને તમે જોઈ પણ લીધી હશે ઘણા જણાએ. જ્યારે આપણી શરૂઆતની રામાયણ હતી એ ખૂબ જ સરસ આવતી હતી, રામાનંદ સાગર દ્વારા પ્રસ્તુત થતી હતી. જે રામાનંદ સાગર જેમના ડાયરેક્ટર હતા એ ખૂબ સરસ રામાયણ હતી. તો તમને બધાને જ ખ્યાલ હશે કે રામાયણ છે એમાં રામ અને સીતાના લગ્ન કેવી રીતે થાય છે. ખ્યાલ છે ને? હા, સરસ. જે સીતા માતા હતા, જે એમના પિતાજી જનક જે છે એ એક શરત મૂકે છે સીતા સ્વયંવરમાં કે જે શિવજીનું ધનુષ્ય ઉપાડી દેશે તેમને સીતાજી વરમાળા પહેરાવશે. આ શરત અનુસાર ત્યાં કને ઘણા બધા રાજા મહારાજાઓ આવ્યા છે અને જનક રાજાના દરબારમાં બેસી અને આ બધા જ પ્રયત્ન કરે છે, પણ બધાએ નિષ્ફળ જાય છે. કોઈથી આ ધનુષ્ય છે એ ડગતું પણ નથી. અને એ સભામાં બીજું કોઈ નહીં પરંતુ રાવણ પણ આવેલો. અને જ્યારે રાવણ પોતાના અભિમાન સાથે આ ધનુષ્યને ઉપાડે છે ત્યારે જે એની હાલત થાય છે ને હાસીને પાત્ર બને છે એનું વર્ણન આપણને આ એકમમાં કરેલું છે. રાવણનું મિથ્યાભિમાન એવા નામનું આ એકમમાં રાવણ કેવી રીતે પોતાના અભિમાન સાથે અહીંયા પસ્તાય છે તેમજ કેવી રીતે નિષ્ફળ થઈને અહીંયાથી જાય છે એનું વર્ણન છે આ પાઠમાં. એ ખૂબ જ સરસ સુંદર અહીંયા પ્રસંગનું અહીંયા વર્ણન કરેલું છે. તો આ રાવણનું મિથ્યાભિમાન કથા કાવ્ય છે. ચાલો આપણે આ કથા કાવ્યનો અભ્યાસ કરીએ તેમનાથી પહેલાં તેના લેખક ગિરિધર વિશે ટૂંકમાં પરિચય મેળવી લઈએ. ગિરિધરનો જન્મ 1787માં થયો હતો, તેમજ અવસાન 1852માં થયો હતો. કવિ ગિરિધર દાસનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો. તેના પિતાનું નામ ગણપતદાસ. ગિરિધર રામાયણકૃત અને રાજસૂર્ય યજ્ઞ તેમના જાણીતા પુસ્તકો છે. ગિરિધર મૌલિક, કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે અને એ રીતે કથા નિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે. સીતાના સ્વયંવર માટે જનક રાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્રંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા એ ધનુષ્ય ઉપાડી શકશે તેને તેની સાથે તેની પુત્રી સીતાના લગ્ન થશે. લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો. તેને પોતાના બળનું અભિમાન હતું. એ રૂઆબભીર ધનુષ્ય પાસે ગયો પણ ધનુષ્ય ઉપડ્યું નહીં અને તે ધનુષ્ય તળે દબાઈ ગયો. તેની ભારે ફજેતી થઈ એ પ્રસંગનું કવિએ આ કાવ્યમાં ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે. ચાલો હવે આ કાવ્યનો આપણે ખૂબ સારી રીતે અભ્યાસ કરીએ. કેવી રીતે રાવણ અહીંયા એક ફજેતીનું એક ઉદાહરણ બને છે, એક કારણ બને છે એ જોઈએ. અભિમાન કરી બોલ્યો તે સમયે રાવણ રાજ, અલ્યા જનક તે શું પણ કર્યું છે કહે મુજને આજ. અર્થાત અહીંયા શું કહે છે તો કે રાવણ રાજ એટલે કે રાવણ જે છે એ અભિમાન કરીને બોલ્યો એટલે બોલ્યો. અલ્યા જનક એટલે એ અભિમાન સાથે કરે છે, અરે જનક તે શું પણ કર્યું છે એટલે એને પૂછે છે કે ત્યાં જે શું એવી પ્રતિજ્ઞા લીધી છે. અરે જનક કહે મુજને આજ એટલે કે આજે તું મને કહી દે કે તે કઈ પ્રતિજ્ઞા લીધી છે, તું મને કહે. એ આ બધું રાવણ છે એ જનક રાજાને પૂછે છે અભિમાન સાથે. તવ વિદેહે
ત્રંબક દેખાડ્યું રાવણને તત્કાળ, એ ચાંપ ચઢાવે તેને કન્યા આરોપે વરમાળ. શું કહે છે જનક રાજા? તવ વિદેહે, વિદેહે એટલે જનક રાજાનું નામ છે. એટલે જનક રાજા એને ત્રંબક નામનું ધનુષ્ય દેખાડે છે. ધનુષ્યનું નામ શું હતું? ત્રંબક. તો ત્રંબક નામનું ધનુષ્ય દેખાડ્યું અને રાવણને તત્કાળ એટલે રાવણને તરત જ એણે ત્રંબક નામનું ધનુષ્ય દેખાડ્યું અને કહે છે કે જે આને ચાંપ ચઢાવે એટલે કે જે આ ધનુષ્યને ઉપાડશે એને મારી કન્યા એટલે કે મારી પુત્રી સીતા છે એને વરમાળા પહેરાવશે. એવું સાંભળી અટ્ટહાસે હસ્યો રાવણ રાય, કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ્ય કહેવાય. હવે આવું જ્યારે જનક રાજા એને કહે છે ત્યારે શું કરે છે તો કે અટ્ટહાસ કરે છે. અટ્ટહાસ એટલે ખૂબ જોર જોરથી હસવું. એ જોર જોરથી હસે છે, મજાક કરે છે અને પછી રાવણ રાય હસીને કહે છે કે કૈલાસ સરખો હલાવ્યો એટલે કે છે કે હું તો કૈલાસ હલાવી નાખ્યો છે, તને ખબર છે? પોતાના અભિમાન સાથે એને કહે છે જનક રાજાને કે મેં તો કૈલાસને હલાવી નાખ્યો છે. તો પછી માત્ર આ ધનુષ્ય કહેવાય મારા માટે. તો આ કાંઈ મોટી વસ્તુ નથી મારા માટે ઉપાડવાની. એટલે મેં જો કૈલાસને હલાવી નાખ્યો હોય તો આ માત્ર મારા માટે ધનુષ્ય છે અને આને હલાવવું કાંઈ મારા માટે મોટી વાત નથી. હું તો આને એક જ મિનિટમાં ઉપાડીને હમણાં જ એના ટુકડા કરી નાખીશ. આવું એને અભિમાન હતું. મેં અમરબંદી વાન કીધા હું રાવણ બળ્યો સત્ય. શું કહે છે આગળ કે મેં અમરબંદી વાન કીધા એટલે કે મેં છે ને એ દેવ અમર કોણ હતા તો કે દેવો હતા. એટલે એને કહે છે કે મેં તો અમર એવા દેવોને પણ બંદીવાન કર્યા છે, મેં દેવોને પણ બંદી બનાવી નાખ્યા છે. એટલે રાવણ બળ્યો સત્ય એટલે કે સાચું તો એ છે કે હું રાવણ પોતે બળવાન છું, મારા સિવાય બીજો કોઈ બળવાન જ નથી, હું એક જ બળવાન છું, એ સત્ય છે, એ તમે બધા સ્વીકારી લ્યો. આવી રીતે રાવણ અભિમાન સાથે જનક રાજાને કહે છે. આગળ કહે છે કે કંદુકની પેરે ઉછાળું મેરું મંદ્રાચલ પર્વત. એટલે કહે છે કે હું કંદુક એટલે દડો, દડાની જેમ ઉછાળું એટલે કે કોને ઉછાળું છું તો કે પૃથ્વીને. મંદ્રાચલ કહે છે કે મેરુ અને મંદ્રાચલ પર્વત આ બે પર્વતના નામ છે. મેરુ અને મંદ્રાચલ પર્વત આ બંને પર્વતને હું કંદુકની જેમ ઉછાળી શકું છું. હું આ પર્વતોને તો દડાની જેમ ઉછાળી શકું છું અને મેં દેવો એટલે અમર એવા દેવોને પણ બંદીવાન કર્યા છે. તો પછી હું રાજા રાવણ એવો એક બળવાન છું કે જે હું આ બધું જ કરી શકું છું. એટલે આ સત્ય હકીકતને તમે બધા સ્વીકારો, આ સત્ય છે. પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિરાધાર, બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષ્યના સાભાર. એટલે હજી આગળ રાવણ કહે છે કે હું પૃથ્વીને તો ઊંધી કરી નાખું, મારામાં એટલી તાકાત છે કે હું પૃથ્વીને ઊંધી કરી નાખું ને પલકવારમાં તો હું એને નિરાધાર કરી નાખું. એટલે કે પૃથ્વીને પણ કોઈ બચાવી ન શકે એટલો મારામાં તાકાત છે. અને બ્રહ્માંડ ચાક ચડાવું એટલે શું કહે છે કે આખા બ્રહ્માંડને હું ગોળ ગોળ ફરાવી શકું છું. ત્યાં તો આ ધનુષ્યના ભાર એટલે કે મારા માટે આ ધનુષ્યનો કંઈ ભાર ન હોય, હું તો આટલું બધું કરી શકું છું. એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય, વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ્ય ભણી તે જાય. આવી રીતે ઘણા બધા વચન બોલે છે, આવી રીતે ઘણી બધી વાતો કરે છે અભિમાન સાથે. અને પછી ઉઠ્યો રાવણ રાય એટલે પછી પોતાની જગ્યા ઉપરથી રાવણ ઉઠે છે અને વસ્ત્રાભૂષણ સંભાળીને એટલે શું કહે છે કે વસ્ત્ર એટલે પોતે જે કપડાં પહેર્યા હતા એ અને એના આભૂષણો સંભાળીને એટલે કે સરખા કરે છે એને. અને પછી ધનુષ્ય ભણી તે જાય એટલે કે ધનુષ્ય તરફ જાય છે. એ બાજુ જ્યાં ધનુષ્ય રાખ્યું હતું તે બાજુ જાય છે. ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ, પછી સ્તુતિ શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ. શું થાય છે? આવી રીતે જ્યારે અભિમાન સાથે રાવણ જ્યારે ધનુષ્યની બાજુમાં જાય છે ત્યારે સીતાજીને ચિંતા થઈ જાય છે કે હવે શું થશે, જો કદાચ રાવણ આને ઉઠાવી લેશે તો પછી મને વરમાળા એને પહેરાવી પડશે. એટલે આવી રીતે ચિંતિત થઈ જાય છે સીતા મૈયા. ત્યારે પછી સ્તુતિ કરવા લાગે છે શિવ ઉમિયાની એટલે કે શિવ પાર્વતીની એ સ્તુતિ કરે છે કે હે શિવ પાર્વતી, આને
તમે બચાવો, મને આનાથી તમે બચાવી લ્યો, મારે રાક્ષસ રાવણને વરમાળા પહેરાવી નથી. કરતા સતી અભિરામ એટલે કે સીતા સતી જે છે એના જાણે કે વાત સાંભળી લીધી હોય એવી રીતે માની જાય છે. અને મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ, હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ. અને કહે છે સીતા મૈયા કે હે મહારાજ શિવ, હે મહારાજ શંકર, તમે સંકટ હરનારા છો એટલે કે તમે બધાના દુઃખોને દૂર કરનારા છો. તો રાખજો મારી આજે લાજ એટલે કે મારું માન રાખજો, તમે મારી વાત સાંભળજો, મારી પ્રાર્થના તમે સાંભળજો. હાલે નહીં રાવણ થકી એટલે કે હાલે એટલે થોડુંક પણ ડગે પણ નહીં. આજે રાવણ પાસેથી આ ધનુષ્ય થોડુંક પણ હલે નહીં. ત્રંબક તમારું આજ એટલે કે તમારું ત્રંબક નામનું જે ધનુષ્ય રાખ્યું છે મારા મહેલમાં એ રાવણથી થોડુંક પણ હલે નહીં. એટલું બધું તમે વજનદાર કરી દો, તમે એને ભારે ભરખમ કરી દો કે એનાથી હલી પણ ન શકે. એટલે તમે મારી આજે લાજ રાખી દેજો. એમ સીતાના મન તણી ચિંતા જાણી રામે એહ. આવી રીતે સીતાના મનની ચિંતા જાણે કે રામે જાણી લીધી હોય એવી રીતે રામ ભગવાન એને માની લે છે. આગળ કહે છે કે કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તેહ. એટલે કે રામ ભગવાન જાણે કે એની પ્રાર્થના સાંભળી લીધી હોય એવી રીતે વિકટ દ્રષ્ટિ કરી એટલે કે એ ધનુષ્ય ઉપર પોતાની દ્રષ્ટિ કરે છે અને થયું ગૌરવ તેહ એટલે કે જાણે કે એ ધનુષ્યને ગૌરવ દેખાડી દીધું એટલે કે પોતાનો પ્રતાપ એટલે કે પોતાના આશીર્વાદ ધનુષ્યને આપી દીધા હોય એવી રીતે રાવણે આવી બાથ મારી વિષ કરશું ત્યાં લેશ હાલે નહીં, તે થયો ઘણો ભાર ત્રંબક માહે. એટલે શું કહ્યું થયું કે રાવણે આવી બાથ મારી વિષ કરીશું ત્યાં એટલે કે વીસ જેટલા હાથ હોય, 20 જેટલા હાથોનું જે બળ હોય એટલા એ બે હાથેથી એટલું બળ કર્યું. એનામાં એટલું બધું તાકાત હતી, એટલું બળ હતું કે એણે આવીને પોતાના બંને હાથેથી એને બાથ ભરે છે ધનુષ્યને. અને 20 હાથ જેટલા બળેથી એ બે હાથેથી બળ લગાડે છે. અને ત્યાં તો લેસ હાલે નહીં, ત્યાં તો એ જુએ છે તો કે લેસ માત્ર એટલે જરા પણ એનાથી ધનુષ્ય હાલતું નથી. તે ઘણો ભાર ત્રંબકમાં, એને ત્રંબકમાં ઘણો ભાર લાગે છે, એ ઘણો ભારી લાગે છે, એનાથી લેસ માત્ર પણ હલતું નથી. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવ ચાપ, હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. એટલે હવે ત્યારે થયો નિસ્તેજ રાવણ એટલે જેવો એને આવી રીતે બાથ ભરીને ઉપાડવાની કોશિશ કરે છે એનાથી લેસ માત્ર હાલતો નથી ત્યારે નિસ્તેજ થઈ જાય છે રાવણ. નિસ્તેજ એટલે તેજ વગરનું. જાણે રાવણને એમ લાગે છે કે મારામાંથી હવે બધું જ તેજ, મારામાંથી બધી જ શક્તિ, મારામાંથી બધી તાકાત ચાલી ગઈ છે, હું તો શક્તિહીન થઈ ગયો છું એવું રાવણને લાગે છે. અને સ્પર્શતા શિવચાંપ એટલે એને એમ લાગે છે કે હું આ શિવચાંપને, આ શિવના ધનુષને અડ્યું ને એટલા માટે હું નિસ્તેજ થઈ ગયો, મારામાં હવે તાકાત નથી રહી. હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મરી પરિતાપ. એને ઘણી બધી હલાવવાની કોશિશ કરી પણ જ્યારે કાંઈ હાલ્યું જ નહીં, જરા પણ ન હાલ્યું ત્યારે મનમાં પરિતાપ કરે છે એટલે કે સંતાપ અનુભવે છે, દુઃખ અનુભવે છે, શરમ અનુભવે છે. પછી અધર પીસે દંત રીસે રક્ત લોચન ક્રોધ, ધનુષ્ય તે તવ ઉપાડ્યું ઘણું જોર કરી જોધ. પછી શું થાય છે તો કે આવી રીતે ઘણી મહેનત કરે છે પણ હાલતું પણ નથી. ત્યારે પછી અધર પીસે, અધર એટલે નીચલો હોઠ, દંત એટલે દાંત, દાંત વડે નીચલો હોઠ પીસે છે એટલે કે દબાવે છે. અને રક્ત લોચન ક્રોધ એટલે કે આંખો લાલ ક્રોધથી ભમ થઈ જાય છે અને એટલો બધો ક્રોધ આવે છે ને કે ધનુષ્ય તેવ તવો ઉપાડ્યું એટલે કે ત્યારે આવી રીતે ક્રોધમાં આવીને ધનુષ્યને ઉપાડવા જાય છે ત્યાં ઘણું જોર કરી જોધ એટલે ઘણું જોર કરે છે, એટલું બધું બળ કરે છે છતાં પણ એનાથી કાંઈ જ નથી થતું. આંખો લાલ થઈ ગયો છે, ક્રોધ બહાર ઉછળતો હોય છે અને નીચલો હોઠ છે એ દાંતથી પીસીને એકદમ વધારે પડતો જોર કરે છે, એટલો બળ દેખાડે છે છતાં પણ એનાથી કાંઈ થતું નથી. અને
પરશેદેવે ચાલ્યો અંગથી ઊંચું કર્યું બળવાન, ઘણો શ્વાસ ચડ્યો સૂર્યને થયું મન ઘણું અભિમાન. આવી રીતે પરશેવ એટલે કે પરસેવો ચાલ્યો અંગથી એટલે શરીરમાંથી પરસેવો છૂટી જાય છે. અને ઊંચું કર્યું બળવાન એટલે કે એ બલવાન જે હતો એ પોતાનું અભિમાન હજી એટલું જ ઊંચું રાખે છે અને બળ કરે છે હજી પણ. ઊંચું કર્યું બલવાન એટલે કે બળવાન હજી પણ પોતાના હાથેથી એને ઊંચું કરવાની કોશિશ કરે છે. અને ઘણો શ્વાસ ચડ્યો સૂર્યને એટલે કે આ સુરવીરને, આ તાકાતવાળા એવા રાક્ષસને, રાવણને ઘણો શ્વાસ ચડી આવે છે. ઘણું બળ કરવાથી એનો આખો અંગે અંગ પરસેવાથી રેબઝેબ થઈ જાય છે, શ્વાસ ચડી આવે છે અને મનમાં ઘણું અભિમાન થાય છે કે હું તો હમણાં જ ઉપાડી લઈશ, મને હજી કોઈ મારી તો તાકાત આ લોકોએ જોઈ જ નથી, હું આ ત્રંબકને તો હમણાં જ ઉપાડીને ફેંકી દઈશ, હમણાં જ એને તોડી નાખીશ. ઊભું કર્યું જવ ધનુષ્યને અતિ બળ કરી મહાકાય, કર માહેથી લથડ્યું તદા તવ પડ્યો રાવણ રાય. શું કહે છે કે ઊભું કર્યું જવ ધનુષ્યને એટલે કે ધનુષ્યને ઊભા કરવાની જ્યારે કોશિશ કરે છે ત્યારે અતિ બળ કરી મહાકાય એટલે કે આ જે રાવણ હોય છે એ અતિ મહાકાય છે, બહુ મોટો એવો બળવાન જ્યારે એને ઊભું કરવાની કોશિશ કરે છે ને ત્યારે એના હાથમાંથી કર એટલે એના હાથમાં અહીંથી લથડ્યું, એના હાથમાંથી આ ધનુષ્ય સરી પડે છે. અને તવ પડ્યો રાવણ રાય અને રાવણ પણ પડી જાય છે. એના હાથમાંથી ધનુષ્ય પણ સરી પડે છે અને રાવણ પણ પડી જાય છે. પૃથ્વી ઉપર પડ્યો દશમુખ થયો પૂર્ણ પ્રહાર એટલે કે એ લથડીને પડી જાય છે અને પૃથ્વી ઉપર આવો દશમુખ એટલે 10 માથાવાળો, દશમુખ એટલે 10 માથાવાળો, એવા 10 માથાવાળો આ પૃથ્વી પર પડી જાય છે અને એના ઉપર જાણે કે પ્રહાર થયો હોય એમ લાગે છે. અને તેની ઉપર પડ્યું ત્રંબક ચંપાયો તેણી વાર એટલે કે એ પડે છે અને એના ઉપર કોણ પડે છે? ત્રંબક એટલે કે ધનુષ્ય એના ઉપર પડે છે અને નીચે ચંપાઈ જાય છે એટલે કે દબાઈ જાય છે. તે ભડાકો સબળો થયો ઘણી ઉડી રજતે ઠાર, રુધિર ચાલ્યું મુખ થકી કચ્ચર થયો નિરાધાર. ને આવી રીતે ભડાકો સબળો એટલે કે આમ ભડાક દઈને એટલે કે આવી રીતે અવાજ થઈને જેવો નીચે જમીન ઉપર ભપ કરીને પડે છે કે એના આજુબાજુ ઘણી રજ એટલે કે ઘણી ધૂળ ઉડે છે અને રુધિર ચાલ્યું મુખ થકી અને એના મોઢામાંથી રુધિર ચાલ્યું આવે છે એટલે કે લોહી નીકળે છે. અને કચ્ચર થયો નિરાધાર એટલે કે હવે નિરાધાર થઈ ગયો છે, હવે એને કોઈકને આધારની જરૂર છે. એ એટલો પોતેની રીતે ઊભો થઈ શકે એટલી પણ તાકાત નથી રહી, હવે એટલો બધો એ ફસડાઈને નીચે પડી ગયો છે, એના મોઢામાંથી લોહી નીકળી રહ્યું છે અને એના આખા શરીર ઉપર ધનુષ્ય પડી ગયું છે એટલે હવે એટલો સરખો દબાઈ ગયો છે ધનુષ્યની નીચે કે એને કોઈક આધારની જરૂર છે, એ પોતાની રીતે ઊભો પણ થઈ શકતો નથી. અને એની આજુબાજુ એટલી બધી રજો ઉડે છે કે કોઈને કાંઈ દેખાતું નથી. પોકાર કરતો બોલ્યો તમે સુણો સર્વે જન, હું દબાયો છું મને કાઢો થાય પીડાતન. પોકાર કરતો બોલ્યો એટલે કે એ જોરથી બોલે છે, પોકાર કરે છે એટલે કે બધા એને બોલાવે છે અને કહે છે કે તમે સુણો સર્વે જન એટલે કે બધા લોકો, સર્વે એટલે બધા લોકો સાંભળો, હું દબાયો છું મને કાઢો અને પીડા થાય છે, તન એટલે શરીરમાં મને પીડા થાય છે. અરે જનક મુझને કાઢ વહેલો જશે મારા પ્રાણ, તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. એટલે કહે છે કે અરે જનક તું ત્યાં બેઠો બેઠો શું જોશ, મને જલ્દીથી કાઢ, નકર જો મારા પ્રાણ હાલ્યા જશે એટલે કે હું જો મરી જઈશ તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. નિર્વાણ એટલે કે નક્કી તને મારી નાખશે. ઇન્દ્રજીત અને કુંભકર્ણને ખબર પડશે કે હું અહીંયા મરી ગયો છું તો એ લોકો તને ચોક્કસથી મારી નાખશે, તારાથી બદલો લેશે. પુરભંગ કરશે અસુર તારું, લેશે મારું વેર. પામું નવો અવતાર જો, જાઉં જીવતો મુझ ઘેર. કહે છે કે પુરભંગ કરશે અસુર, અસુર એટલે રાક્ષસો એટલે કે મારા જે ભાઈઓ છે ઇન્દ્રજીત અને કુંભકર્ણ જે મારા છે એ તારા
પૂરભંગ કરશે. પૂરભંગ એટલે કે આખા નગરને, આખા તારા આ નગર છે એનો નાશ કરી દેશે. તારું લેશે મારું વેર, એટલે કે તારાથી મારો વેર લેવા માટે, મારું વેર લેવા માટે તારા આખા નગરનો વિનાશ કરી નાખશે. પૂરભંગ એટલે કે આખા નગરનો વિનાશ કરી નાખશે. એટલે પામું જો નવો અવતાર, જો મને નવો અવતાર મળી જાય, હું જીવતો બચી જાઉં તો હું મારા ઘેર જઈશ. એમ તે સમયે ચંપાયો રાવણ, થયું દુઃખ અપાર, પૃથ્વી પર પડ્યો નિશિચર, કરે મુખ પોકાર. આવી રીતે એમ તે સમયે ચંપાયો એટલે કે એ સમયે આવી રીતે દબાઈ જાય છે રાવણ, અને એને ખૂબ અપાર એટલે કે ખૂબ જ દુઃખ થાય છે. એ વિચારી નથી શકતો કે હું હવે અહીંયાથી કેવી રીતે ઊભો થઈશ, અને બધાને કહે છે કે મને અહીંયાથી ઊભો કરો, મને અહીંયાથી કાઢો, હું દબાઈ ગયો છું, મને ખૂબ જ અપાર દુઃખ થાય છે, પીડા થાય છે. પૃથ્વી પર પડ્યો નિશિચર એટલે રાક્ષસ. આવી રીતે રાવણ રાક્ષસ છે એ પૃથ્વી પર પડ્યો બોલ્યા કરે છે, પોકાર કર્યા કરે છે, અને કરે મુખ્ય પોકાર એટલે મુખેથી પોકાર કરે છે, બધાને વારંવાર વિનંતીઓ કરે છે. પોકાર કરતો મુખે રાવણ, પીડા પામે તન રે, ત્યારે સર્વે સભા સાંભળતા, બોલ્યા જનક રાય વચન રે. એટલે આવી રીતે પોકાર કરતો મુખે રાવણ એટલે મુખમાંથી એટલે કે મોઢામાંથી જ્યારે આવી રીતે પોકારો કરે છે રાવણ, બધાને કહે છે જોરથી રાડો પાડીને, ત્યારે એને પીડા થાય છે એના તનમાં, એટલે તન એટલે શરીરમાં એને પીડા થાય છે સતત. ત્યારે સર્વ સભા સાંભળતા એટલે કે ત્યારે બધા જ એ સભાને સાંભળતા હતા. એવી રીતે જનકરાજ વચન બોલે છે. હવે વચન આગળ શું બોલે છે એ અહીંયા નથી આગળ આપેલું તમારા અભ્યાસમાં, એટલે કે આ કથા કાવ્ય છે અહીંયા સુધી જ અહીંયા પૂર્ણ થઈ જાય છે. એટલે કે આ એક પ્રસંગ છે સીતા સ્વયંવરનો, અને એ સીતા સ્વયંવરમાં રાવણ રાજા છે એ અહીંયા આવે છે સીતા માટે, એને પરણવા માટે, પણ એનો મિથ્યાભિમાન એટલે ખોટું અભિમાન એ લઈને આવે છે. એટલે આ ખોટા અભિમાન સાથે જ્યારે અહીંયા આવે છે ત્યારે એનું આ ખોટું અભિમાન એ તૂટી જાય છે, એનો જે બળ હોય છે બધું ચાલ્યું જાય છે જ્યારે શિવચાંપને અડે છે ત્યારે, અને એ આવી રીતે ફજેતીનું ઉદાહરણ બને છે, અને હસીને પાત્ર બની અને આવી રીતે દુઃખ ભોગવે છે અને નીચે પડી જાય છે. ત્યારે એને ખૂબ જ દુઃખ થાય છે અને અફસોસ થાય છે. આવી રીતે મિથ્યાભિમાન રાવણનું છે એ અહીંયા દેખાય છે આપણને. રાવણ કહેવાય છે ને કે એક એટલો બધો શક્તિશાળી હતો કે એના પાસે ઘણું બધું બળ હતું, પણ છતાં પણ શિવ ધનુષ્ય પાસે એનું થોડું પણ બળ ચાલ્યું નહીં. અને આવા મિથ્યાભિમાનના રાવણનું જે અહીંયા ચિત્રણ કર્યું છે એને જોઈને આપણે એક પ્રસંગ અહીંયા આપણી સામે ઉપસ્થિત થઈ જતો હોય એવું લાગ્યું આપણને. તો આપણે સૌ કોઈ જાણે કે સીતા સ્વયંવરને માણ્યો હોય અને રાવણનું આ મિથ્યાભિમાન તૂટ્યું હોય એ પ્રસંગને પણ આપણે આપણી સામે નજર સમક્ષ જાણે તરવરતો હોય એવું આ ગાથા કાવ્ય ગિરિધર કૃત રચિત રામાયણમાંથી લેવામાં આવેલા આ પ્રસંગને આપણે ખૂબ જ સારી રીતે અહીંયા સમજ્યા. તો ચાલો હવે અહીંયા કથા કાવ્ય પૂર્ણ થાય છે, તો ત્યાર પછી એનો અભ્યાસ અને સ્વાધ્યાય વિશે પણ ચર્ચા કરી લઈએ આપણે સાથે. અભ્યાસમાં તમે અહીંયા જોઈ શકો છો કે વિકલ્પોવાળા પ્રશ્નો આપેલા છે 3, તો 3 તમારે લખવાના છે. સાચો જ વિકલ્પ માત્ર લખવાનો છે, બાકીના વિકલ્પો લખવાની જરૂર નથી. ત્યાર પછી છે એક વાક્યવાળા જવાબ આપો. તો એક વાક્યવાળા પ્રશ્નો પણ 5 છે, તો 5 તમારે લખવાના છે તમારી બુકમાં. ત્યાર પછી સ્વાધ્યાય, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો 5, તો 5 લખવાના છે. ત્યાર પછી નીચેના પાત્રો વિશે 2-3 વાક્ય લખો. તો અહીંયા 6 પાત્ર વિશે તમારે 2-3 વાક્ય લખવાનું છે. જેમ કે રાવણ છે તો રાવણ વિશે 2-3 વાક્યો, સીતા છે તો સીતા વિશે 2-3 વાક્ય, જનક રાજાની પુત્રી હતી, રામ સાથે તેમના લગ્ન થયા હતા અને તેનું નામ વૈદેહી હતું. આવી રીતે 2-3 વાક્યો તમે કોઈ પણ લખી શકો છો જે તમને આવડતા હોય, તમે એના વિશે જાણતા હો. ત્યાર પછી જે સીતા સ્વયંવર વિશે વધુ માહિતી મેળવીને લખો. તો તમારે ક્વેશ્ચન 3 છે એ પણ લખવાનું છે. ક્વેશ્ચન 4 છે આ કાવ્યની પ્રસંગ કથાનું વર્ણન તમારા શબ્દોમાં લખો. તો તમારે આ પ્રસંગનું કથાનું વર્ણન તમારા શબ્દોમાં જેવું આવડે એવું લખવાનું છે. ત્યાર પછી છે ક્વેશ્ચન 5 છે સમાનાર્થી શબ્દો આપો. તો અહીંયા કને 8 છે, 8 સમાનાર્થી શબ્દો તમારે લખવાના છે.
ક્વેશ્ચન 6 છે, નીચેના શબ્દોને શબ્દકોશ પ્રમાણે ક્રમમાં ગોઠવો. તો એ પણ તમારે કરવાનું છે. તો તમારે હવે આજના પિરિયડનું હોમવર્ક છે, આ લેસનનું જે અભ્યાસ અને સ્વાધ્યાય જે છે એ તમારે તમારી ગુજરાતીની બુકમાં લખી નાખવાનું છે, સારા અક્ષરે, સુંદર અક્ષરે, અને લખાઈ જાય ત્યાર પછી તેમના ફોટો પાડીને મને મોકલવાના રહેશે. થેન્ક યુ.